નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ પાર્ટ 1 ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિવ કરંટ એટલે કે એસી પ્રવાહમાં લેક્ચર નંબર 2 જોઈશું, જેમાં ટોપિક છે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ઓમનો નિયમ અને પ્રવાહનું સમીકરણ તારવું. ત્યારબાદ આપણે મહત્ત્વના મુદ્દાઓ જોઈશું. તો અહીંયા માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, જેને શુદ્ધ અવરોધક એસી પરિપથ પણ કહેવામાં આવે છે. તો પહેલાં પરિપથ દોરીએ. તો જ્યાંથી આપણને એસી વોલ્ટેજ પ્રાપ્ત થાય છે એને કહેવાય એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, એટલે કે જ્યાંથી આપણને એસી સપ્લાય મળે છે એ સ્થાનને કહેવામાં આવે છે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, અને એનો સિમ્બોલ છે આ રીતે ઉલટ સુલટ. આને કહેવાય એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે જ્યાંથી આપણને એસી વોલ્ટેજ મળે છે એ સ્થાનને કહેવામાં આવે છે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન. એને એસી ઉર્જા સ્ત્રોત પણ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે એસી ઉર્જા સ્ત્રોત પણ કહેવામાં આવે છે. એટલે કે જ્યાંથી એસી સપ્લાય મળે છે એને કહેવાય એસી ઉર્જા સ્ત્રોત, અને એની સાથે આપણે માત્ર અવરોધ જોડવાનો છે. એની સાથે માત્ર અવરોધ, આ અવરોધનો સિમ્બોલ છે. માત્ર અવરોધ ધરાવતા આ એસી પરિપથને શુદ્ધ અવરોધક એસી પરિપથ કહેવામાં આવે છે. આ અવરોધ છે. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના પ્લસ છેડા સાથે અવરોધનો પ્લસ છેડો, માઇનસ સાથે માઇનસ. અહીંથી એસી પ્રવાહ પસાર થાય છે. એસી પ્રવાહને આપણે સ્મોલ આઈ વડે દર્શાવશું. એસી પ્રવાહ જ્યાં દાખલ થાય પ્લસ, જ્યાં બહાર નીકળે માઇનસ. આ એસી પ્રવાહ સ્મોલ આઈ વડે દર્શાવશું. આને કહેવામાં આવે છે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, જેને શુદ્ધ અવરોધક એસી પરિપથ પણ કહેવામાં આવે છે. તો દોસ્તો, આ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ઓમનો નિયમ તારવવાનો છે. ઓમનો નિયમ. હવે આપણને ખબર છે ઓમનો નિયમ કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અહીંયા V ઇઝ ઇક્વલ ટુ, અહીં ચલે છે કાઢો એટલે એક અચળાંક આવશે. એ ચલે છે કાઢો એટલે અચળાંક આવે. એ અચળાંક છે વાહકતાનો અવરોધ I, માટે R ઇઝ ઇક્વલ ટુ શું થશે? વાહકતાનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V બાય I. અહીંયા ચલે છે નીકળે એટલે શું આવશે? વાહકતાનો અવરોધ, અને એ અવરોધ બરાબર V બાય I થશે. આને કહેવામાં આવે છે ઓમનો નિયમ. શું કહેવામાં આવે છે દોસ્તો? ઓમનો નિયમ. એટલે અહીંયા આપેલા તાપમાન માટે, એટલે કે અચળ તાપમાને આપેલા વાહક માટે R કેવો છે? અચળ છે. R કેવો છે દોસ્તો? અચળ છે. કારણ કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો તેમાંથી પસાર થતો પ્રવાહ પણ વધે છે. ઉપરે વધે છે, નીચે વધે છે, વધે ઉડી જાય, એટલે આખો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. એટલે કે અવરોધનું મૂલ્ય એ વોલ્ટેજ કે પ્રવાહ ઉપર આધારિત નથી. માટે અવરોધનું મૂલ્ય કેવું છે? અચળ છે. જો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીએ તો પ્રવાહ પણ શું થાય છે? ઘટે છે. ઉપર નીચે ઘટે ઉડી જાય તો આ ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. આને કહેવામાં આવે છે ઓમનો નિયમ. તો દોસ્તો, આ ઓમનો નિયમ આપણે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે તારવવાનો છે. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીં જે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે એસી ઉર્જા સ્ત્રોતનો વોલ્ટેજ કયા સમીકરણ અનુસાર બદલાય છે? તો આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી સમીકરણ અનુસાર બદલાય છે. એ અહીંયા લખું છું. તો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી સૂત્ર અનુસાર, સમીકરણ અનુસાર બદલાય છે. જ્યાં VM એટલે શું છે? જ્યાં VM બરાબર એસી વોલ્ટેજનો મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય, એટલે કે મહત્તમ વોલ્ટેજ,
મહત્તમ વોલ્ટેજ અને એનું બીજું નામ છે એસી વોલ્ટેજના દોલનનો કંપ વિસ્તાર. એને શું કહેવામાં આવે છે? દોલનનો કંપ વિસ્તાર. તો આ રીતે પણ લખી શકાય, વોલ્ટેજના દોલનનો કંપ વિસ્તાર. વોલ્ટેજના દોલનનો કંપ વિસ્તાર પણ લખી શકાય છે, કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ છે. તો વીએમ એટલે મહત્તમ વોલ્ટેજ અથવા તો વોલ્ટેજના દોલનનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. જ્યાં ઓમેગા છે શું? તો ઓમેગા એ વોલ્ટેજની કોણીય આવૃત્તિ છે. વોલ્ટેજની કોણીય આવૃત્તિ છે. અને ઓમેગા ટી છે શું? તો એ ટી સમય કળા છે. છે શું એ? તો એ ટી સમય કળા છે. ટી સમયે કળા છે. અને આ કળા વિશે ગઈ વખતના લેક્ચરમાં આપણે વાત કરેલી છે. તો અહીંયા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ આ સમીકરણ અનુસાર બદલાય છે. હવે આપણે આ પરિપથમાંથી પસાર થતા એસી પ્રવાહનું સૂત્ર તારવવાનું છે. એસી પ્રવાહનું સૂત્ર એટલે કે આ પરિપથમાંથી પસાર થતો એસી પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે? એટલે કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં જે પ્રવાહ પસાર થાય છે અવરોધમાંથી, એ એસી પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે એ આપણે તારવવાનું છે. તો સૌ પ્રથમ આ જે બંધ પરિપથ છે, આ આખો જે બંધ પરિપથ છે, બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા, યાદ રાખો, આ બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો ડાયરેક્ટ કયું સમીકરણ આવે એ પહેલા યાદ રાખીએ. તો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને સમાંતર આ જોડેલ છે. આ બંને એકબીજાને કેવા છે? સમાંતર. અને સમાંતર જોડાણના વોલ્ટેજ કેવા હોય? સરખા હોય. એટલે કે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય? સરખો થાય. કારણ કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખા હોય છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો મેં ચેપ્ટર નંબર 3માં શીખવાડેલું છે પ્રવાહ વિદ્યુતમાં, કે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે વીઆર વડે દર્શાવશું. એ અવરોધ અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકાર જેટલો હોય છે. કેટલો હોય છે? અવરોધ અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકાર જેટલો હોય છે. તો કિર્ચોફના બીજા નિયમ અનુસાર આપણને એવું મળે કે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બંને કેવા થાય? સરખા થાય. કારણ કે સમાંતર જોડાણ છે માટે. તો અહીંયા આવું સાદરૂપ મળશે. ડાયરેક્ટ હું લખું છું અહીંયા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને કેવા થશે? સમાન થશે. આવું મળવું જોઈએ. ચલો હવે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડું છું. તો કિર્ચોફનો બીજો નિયમ એક સમય ન લાગુ પાડો, ડાયરેક્ટ એવું લખી દો કે કિર્ચોફના બીજા નિયમ અનુસાર આ વોલ્ટેજ બરાબર અવરોધનો વોલ્ટેજ સરખો જ થશે. પણ એકવાર ચેક કરી લઈએ. તો અહીંયા એ તમે સમઘડી દિશામાં પણ જઈ શકો છો, વિષમઘડી દિશામાં પણ જઈ શકો છો કિર્ચોફના બીજા નિયમ અનુસાર. આપણે વિષમઘડી દિશામાં જઈએ. એ બી સી ડી એ આ બંધ ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા તો સમગ્ર બંધ ગાળામાં, સમગ્ર બંધ પરિપથમાં બધા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો હંમેશા શૂન્ય જ હોય છે. આ કિર્ચોફનો બીજો નિયમ. સમગ્ર બંધ પરિપથમાં બધા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. તો શરૂઆત કરીએ અહીંથી. તો અહીંથી જઈએ તો પ્લસ માઇનસ. તો પ્રવાહ કઈ દિશામાં જાય છે? તો આ આપણી મુસાફરી છે. આ આપણી મુસાફરી અવરોધમાં થઈને. તો આપણી મુસાફરી દરમિયાન પ્રવાહ કઈ દિશામાં આવે છે? આપણી દિશામાં જ આવે છે. જો આપણી દિશામાં આવતો હોય તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધ અને એમાંથી પસાર થતા પ્રવાહનો ગુણાકાર કેવો લેવાય? ઋણ લેવાય. અવરોધમાંથી આપણે જતા હોય અને પ્રવાહ આપણી દિશામાં જ આવતો હોય તો અવરોધ અને પ્રવાહનો ગુણાકાર ઋણ મળે છે. ત્યારબાદ અહીંથી આવીએ. અહીંથી આવ્યા, અવરોધનો કિસ્સો પૂરો થયો. પછી આ આવે છે તો માઇનસ પ્લસ. તો વોલ્ટેજ કેવો લેવાનો? પ્લસ. તો પ્લસ વીએમ સાઇન ઓમેગા ટી અને ફરીથી એ જ સ્થાને પાછા આવી ગયા તો બૈજિક સરવાળો કેવો થશે? શૂન્ય થશે. કારણ કિર્ચોફનો બીજો નિયમ. તો અહીંયા એક વાક્ય લખું છું. બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા
બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. ચાલો ઓકે. હવે આ માઇનસ એ પેલી બાજુ જાય કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણને આ સમીકરણ મળી જશે. આ માઇનસ પેલી બાજુ જાય તો શું મળી જશે? પ્લસ. તો માટે આ પેલી બાજુ લઈ જઈએ એટલે આઈ આર આ તો આ બાજુ જ છે બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. તો દોસ્તો અહીંયા તમે આ સ્ટેપ એક સમય ન લખો તો પણ ચાલે. આ સ્ટેપ રહ્યું એક સમય ન લખો તો પણ ચાલે. ખાલી એટલું જ કહેવાનું થાય કે સમગ્ર બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડતા ત્યારે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય? સરખો. કારણ કે આ બંને એકબીજાને સમાંતર છે અને સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય છે? સરખા હોય છે. તો તમે સીધું આ સ્ટેપ લખી દો તો પણ ચાલે. પરંતુ એવું ના લખાય કે વીએમ સાઇન ઓમેગા ટી બરાબર આર. ના, એ રીતે નહીં. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ અને અવરોધનો વોલ્ટેજ એ બંને સરખા હોય છે. ચલો ઓકે. તો હવે આપણે પ્રવાહનું સમીકરણ તારવવું છે એટલે પ્રવાહને કરતા બનાવીએ. કારણ કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે એ તારવવું છે. માટે પ્રવાહને કરતા બનાવશું. તો પ્રવાહ આઈ બરાબર તો આર નીચે આવશે તો વીએમ છેદમાં આર સાઇન ઓમેગા ટી સમીકરણ નંબર 2. તો અહીંયા તમે આ પદ જુઓ, આ પદ તો હું અહીંયા લખું છું જ્યાં વીએમ બાય આર આના બરાબર શું લખાય? તો અહીં જે અવરોધ છે એ અચળ તાપમાને, અહીંયા જે સમગ્ર પ્રક્રિયા થઈ રહી છે એ દરમિયાન તાપમાન કેવું છે? અચળ છે, ઓરડાનું તાપમાન છે એ. અને વાહક તાર પણ બદલાતો નથી એટલે અચળ તાપમાને આપેલા વાહકનો અવરોધ કેવો છે? અચળ છે. હવે અવરોધ અચળ હોય, અહીંયા અવરોધ અચળ છે, આ અવરોધ કેવો છે? અચળ છે. અવરોધ અચળ હોય અને જો વોલ્ટેજ મહત્તમ હોય આ મહત્તમ હોય તો પ્રવાહ પણ કેવો થાય? મહત્તમ જ થશે. એટલે વોલ્ટેજ મહત્તમ તો પ્રવાહ પણ કેવો થશે? મહત્તમ જ થશે. તો અહીંયા ઓમના નિયમ અનુસાર આનો બરાબર શું જવાબ આવે? આઈએમ આવશે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આનો કરતા બનાવીએ તો આર ક્યાં લઈ જઈએ? નીચે. તો વીના છેદમાં આર બરાબર શું આવ્યો જવાબ? આઈ. ઓમના નિયમ અનુસાર તો એ જ થશે. આ ઓમના નિયમ પરથી જ મેં સાદુરૂપ આપ્યું છે. આર નીચે લઈ જવું છું તો એના બરાબર આઈ જવાબ આવશે. પણ અવરોધ અચળ છે ત્યારે વોલ્ટેજ જો મહત્તમ હોય તો પ્રવાહ મહત્તમ થાય છે. તો અહીંયા આઈએમ બરાબર શું આવે? વીએમ બાય આર. જે આઈએમ શું છે? તો એ મહત્તમ પ્રવાહ છે. મહત્તમ પ્રવાહ અથવા શું લખી શકાય? પ્રવાહના દોલનનો કંપ વિસ્તાર અથવા તો પ્રવાહના દોલનનો કંપ વિસ્તાર. આ દોસ્તો આ બધા શબ્દો યાદ રાખવાના, કારણ કે દાખલામાં તમને એમ પૂછે કે પ્રવાહના દોલનનો કંપ વિસ્તાર શોધો એટલે તમારે મહત્તમ પ્રવાહ શોધવાનો, એટલે આઈએમ શોધવાનું. અને આઈએમ એટલે વીએમ બાય આર. તો અહીંયા જે સમીકરણ નંબર છે આ સમીકરણ નંબર 3 એ ઓમનો નિયમ છે. સમીકરણ નંબર 3 એ છે શું? તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ઓમનો નિયમ છે. એ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ઓમનો નિયમ છે. ઓમનો નિયમ છે. હવે આ કિંમત વીએમ બાય આર એની જગ્યાએ હું શું મૂકી દઈશ? આઈએમ મૂકી દઈશ. તો સમીકરણ 2 ઇમ્પ્લાઇઝ માટે સમીકરણ 2 ઇમ્પ્લાઇઝ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ શું મૂકી દઈશ? આઈએમ. તો આઈએમ સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટી. આ સમીકરણ નંબર 4 છે. આ સમીકરણ નંબર 4 છે શું? તો સમીકરણ નંબર 4 એ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાંથી જે પસાર થતો પ્રવાહ છે એ પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે? આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી સમીકરણ અનુસાર બદલાય છે.
જ્યારે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કયા સમીકરણ અનુસાર બદલાય છે? V = Vm sin ઓમેગા t અનુસાર બદલાય છે. જ્યારે પ્રવાહ I = Im sin ઓમેગા t અનુસાર બદલાય છે. જ્યાં Im એટલે શું? તો Im એટલે Vm/R. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર છે, ખૂબ જ IMP સૂત્ર, ખૂબ જ IMP. અહીંયા તમે જોઈ શકો છો કે દોસ્તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથનો વોલ્ટેજ V = Vm sin ઓમેગા t અનુસાર બદલાય છે. એની ટી સમય કળા, આ સાઇન પછીનું આ જે વિધેય છે એ ટી સમય કળા કહેવાય, એની કળા. અને જે પ્રવાહ એ I = Im sin ઓમેગા t અનુસાર બદલાય છે એની કળા. બંનેની કળા કેવી છે? તો બંનેની કળા કેવી છે? તો સમાન છે. તો અહીં એક વાત જોઈએ કે અહીં વોલ્ટેજ, એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ બંનેની કળા એટલે કે ફેઝ, કળાને શું કહેવાય? ફેઝ. એ કળા કેવી છે? બંનેની કળા સમાન છે. ખાસ યાદ રાખવાનું. તો દોસ્તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજની કળા અને પ્રવાહની કળા સમાન છે. માટે બંનેનો કળા તફાવત શું થાય? માટે વોલ્ટેજ અને પ્રવાહની કળા વચ્ચેનો તફાવત, વોલ્ટેજ અને પ્રવાહની વચ્ચેનો કળા તફાવત, હવે કળા તફાવત, હવે વોલ્ટેજની કળા કેટલી છે? ઓમેગા ટી. પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી. તો કળા તફાવત શું થશે? ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી. પહેલા વોલ્ટેજની કળા લેવાની, પછી પ્રવાહની કળા લેવાની. શું જવાબ આવશે? કળા તફાવત 0. આ કળા તફાવતની સંજ્ઞા આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ, અહીંયા ડેલ્ટા વડે. તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? તો કળા તફાવત 0 થાય. બંનેની કળા સમાન છે માટે. ચલો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. મોસ્ટ IMP થિયરી, 2 ગુણની થિયરી છે. આ 2 ગુણમાં આ ટોપિક પૂછાઈ શકે. હવેનો ટોપિક કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં એસી પ્રવાહ વિરુદ્ધ કળાનો આલેખ, એસી વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ, અને આ આલેખની મદદથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ધારવો. ચલો આ પણ ટોપિક મહત્વનો છે. તો એસી પ્રવાહ વિરુદ્ધ કળા, એસી વોલ્ટેજ વિરુદ્ધ કળાનો જે આલેખ દોરું છું દોસ્તો, એ આલેખ સ્પર્ધાત્મક પરીક્ષાના MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ આલેખ તમે વ્યવસ્થિત સમજી જાઓ તો આલેખ પરથી ઘણા પ્રશ્નો સોલ્વ કરી શકાય. માટે આલેખ જ્યારે હું નાની નાની વસ્તુ સમજાવું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. પછી તો જ્યારે આલેખ પૂછાય, I વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ અને V વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ હું કમ્પ્લીટ દોરી દઈશ. પછી તમારે ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનું. પણ પહેલાં આપણે સમજી લઈએ એને. તો આ નીકાળી દઉં છું આટલી વસ્તુ. તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ વિરુદ્ધ કળાનો આલેખ અને પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ. તો અહીંયા એસી પ્રવાહ વિરુદ્ધ કળાનો આલેખ અને એસી વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ. ચલો એ જોઈએ દોસ્તો. I વિરુદ્ધ એટલે કે એસી પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ અને વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો બંને આલેખ સમાન જ આવે છે. એસી પ્રવાહ વિરુદ્ધ કળાનો આલેખ અને એસી પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ, બંને આલેખ સમાન જ આવે છે. કઈ રીતે સમાન આવે છે એ પણ કહું. એટલે તમને પરીક્ષામાં I વિરુદ્ધ ઓમેગા ટી ની જગ્યા I વિરુદ્ધ સમયનો આલેખ કે તો બંને આલેખ સમાન જ થાય. એ V વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ કે અથવા V વિરુદ્ધ ટી નો આલેખ કે તો બંને આલેખ સમાન થાય. પણ કયા પરિપથ માટે? માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે. તો એ શરૂઆત કરીએ. તો આ પણ જરૂર નથી, તો આ પણ નીકાળી દઉં છું. ચલો તો સૌથી પહેલા એક ચાર્ટ બનાવીએ. એ ચાર્ટ બહુ મહત્વનો છે. તો અહીંયા જુઓ. તો ચાર્ટ બનાવતા પહેલા આપણને ખબર છે કે કોણીય આવૃત્તિ, એને કોણીય ઝડપ પણ કહેવાય.
કોણીય આવૃત્તિ અને કોણીય ઝડપ પણ કહેવાય, અને એનું સૂત્ર હતું કોણીય અંતર છેદમાં સમયગાળો. ચાક ગતિ ચેપ્ટરમાં આપણે જોયેલું. તો આના પરથી આપણને કોણીય અંતરનું સૂત્ર મળી જાય. આ કોણીય અંતર છે, તો કોણીય અંતર થીટા બરાબર શું થશે? ઓમેગા ટી. અને આ કોણીય અંતર ઓમેગા ટી એને કહેવાય ટી સમય કળા. એને શું કહેવામાં આવે છે? એને ટી સમય કળા કહેવામાં આવે છે. ટી સમય કળા એટલે કે ફેઝ કહેવામાં આવે છે. તો અહીંથી મને એક સમયનું સૂત્ર મળશે. તો અહીંયા થીટા બરાબર સૂત્ર શું થયું? ઓમેગા ટી. હવે થીટા બરાબર માટે થીટા બરાબર ઓમેગાનું સૂત્ર 2π/t. આ રીતે પણ લખી શકાય. ઓમેગાનું બીજું એક સૂત્ર પણ, ઓમેગાના બે સૂત્રો છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, અને એફ બરાબર શું મૂકી શકાય? 2π. એફની જગ્યાએ 1/t એટલે 2π/t. Tm/m. તો અહીંથી મને સમયનું એક સમીકરણ મળશે. દોસ્તો આ બધી નાની નાની વસ્તુ MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ કામ લાગશે. તો અહીંથી મને સમયનું એક સૂત્ર મળશે. સમય t બરાબર કયું સૂત્ર મળશે? તો અહીંયા જશે આવર્તકાળ કોણીય અંતર એટલે કળા છેદમાં 2π. આ સમયનું સૂત્ર યાદ રાખજો. અને આ કળા થીટા બરાબર ઓમેગા ટી. તો અહીંયા સૌથી પહેલા કળા લઉં છું, થીટા એટલે કે ઓમેગા ટી. ચાલો, આ રેડિંગો બહુ મહત્વના છે. અને પછી એના પરથી સમય, આ સમયને કરતા બનાવો એટલે ઓમેગાના નીચે જશે. પછી ઓમેગાની કિંમત મૂકશું એટલે સાદરૂપ આપશું એટલે શું મળશે? તો કેપિટલ ટી એટલે આવર્તકાળ, એક પૂર્ણ ચક્ર પૂરું થવા માટે લાગતો સમય, એક દોલન પૂરું થવા માટે લાગતો સમય. ટી થીટા છેદમાં 2π. અને પછી સ્ત્રોત એસી વોલ્ટેજનું વોલ્ટેજ કયા સમીકરણ અનુસાર બદલાય છે? V = Vm sin ઓમેગા ટી. અને પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે? આ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે છે, માટે આર ધરાવતા એસી પરિપથ માટે છે. પરિપથ માટે, કારણ કે આના પછી હું માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ લઈશ, પછી માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ લઈશ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કયા પરિપથ માટે આ પૂછ્યું છે તમને, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે? I = Im sin ઓમેગા ટી. જ્યાં Im બરાબર શું છે? તો જ્યાં Im બરાબર તો શું છે? Vm/r. તો એક પ્રશ્ન પૂછી લઈએ આપણે. પ્રશ્ન એવો છે કે દોસ્તો Im મોટા છે કે Vm મોટા થાય? તમે વિચારીને બોલો. Im મોટા થાય કે Vm મોટા થાય? તો દોસ્તો Vm મોટા થાય. કેમ? માનો કે Vm ની કિંમત હું Vm ની કિંમત 10 મૂકું છું, R ની કિંમત 2 મૂકું છું. 10/2 એટલે આનો કિંમત કેટલી આવશે? 5. તો 5 મોટા કે 10 મોટા? તો 10 મોટા. તો અહીં Vm મોટા થાય અને Im કેવા થાય? નાના. આ પણ ખાસ ધ્યાન રાખવાનું. આ સમીકરણમાં એક એક પદ સમજવાનું છે ખાસ. હવે હું અહીંયા કળાની કિંમતો મૂકતો જાઉં. તો કળા સૌથી પહેલા કળાની કિંમત મૂકું છું સૌથી પહેલા 0. ઓમેગા ટી બરાબર 0. તો અહીંયા 0 મૂકો તો સમય મળી જશે. તો સમય શું મળશે? 0. અહીંયા હવે ઓમેગા ટી બરાબર મેં શું મૂક્યું? તો ઓમેગા ટી બરાબર 0. તો સાઇન 0, અહીંયા સાઇન 0, 0 સાઇન 0 એટલે 0 આવશે. 0 ગુણ્યા Vm એટલે 0. તો અહીંયા વોલ્ટેજ 0 આવશે. હા, તમે અહીં સમયની કિંમત મૂકી શકો છો. તો એ તમારે ઓમેગાની કિંમત કેટલી મૂકવી પડે? તો ઓમેગાની કિંમત 2π/t મૂકવાનું અને પછી સમયની કિંમત મૂકતા જાઓ. એટલે સમયની કિંમત મૂકો અને સાદરૂપ આપો તોય જવાબ મળે. તો હવે અહીંયા તો ઓમેગા ટી કેટલો જવાબ મૂક્યો? 0.
તો સાઇન શૂન્ય એટલે શૂન્ય થશે, શૂન્ય ગુણ્યા આઈ એમ એટલે આઈ બરાબર શૂન્ય થશે. ચલો એક કામ પૂરું થઈ ગયું. ચલો હવે બીજું કળા લઉં છું π/2. તો અહીંયા થીટા બરાબર π/2 લઉં, થીટા બરાબર π/2. પાઈ કેન્સલ, આ પાઈ કેન્સલ એટલે ટી અને 2 t/4 એટલે અહીં સમય ટીની જગ્યાએ શું આવશે? t/4 એટલે આવર્તકાળનો ચોથો ભાગ થશે. ચલો કમ્પ્લીટ. હવે અહીંયા ઓમેગા ટી બરાબર π/2 તો અહીંયા સાઇન π/2 એટલે +1 થશે. +1 આનો જવાબ +1 ગુણ્યા વીએમ એટલે વીએમ થશે. એટલે v = આવશે વીએમ. અહીંયા સાઇન π/2 એટલે +1 ગુણ્યા આઈએમ એટલે આઈએમ થશે. તો આઈ બરાબર શું થયું? આઈએમ. અને આઈએમ બરાબર શું થાય? તો VM/R. ચલો એક રીડિંગ એ પણ પૂરું. હવે π/2 એના પછી હું લઉં છું કળા પાઈ લઉં છું, પાઈ રેડિયન. દોસ્તો અહીંયા રેડિયન ન લખ્યું હોય તમારે રેડિયન માની લેવાનું, કારણ કે મેં તમને અગાઉના લેક્ચરમાં કીધેલું કે એક સમય π/2 અહીં પાછળ રેડિયન ન હોય તો રેડિયન માની લેવામાં આવે છે. પણ ડિગ્રી ફરજિયાત લખવી પડે. આમ 15 લખ્યા પછી તમારે આ 15 શું માનવા? થીટા બરાબર 15, થીટા બરાબર 15. તો આ ડિગ્રી કે રેડિયન? તો આને રેડિયન માનવામાં આવે છે. ડિગ્રી માટે તો ફરજિયાત અહીંયા આ રીતે સિમ્બોલ લખવો પડે. ઓકે ચલો હવે અહીંયા પાઈ મૂકો. અહીંયા પાઈ કિંમત મૂકીએ. પાઈ તો પાઈ કેન્સલ એટલે આવર્તકાળ કેટલો આવશે? તો આવર્તકાળ t/2 થશે એટલે સમય. તો પાઈ રેડિયનને અનુરૂપ આવર્તકાળ કેટલો? તો t/2. હવે અહીંયા કિંમત મૂકીએ સાઇન પાઈ ઓમેગા ટી. અહીંયા ઓમેગા ટી બરાબર પાઈ મૂકો તો સાઇન પાઈ એટલે શૂન્ય ગુણ્યા વીએમ એટલે શૂન્ય. તો v બરાબર શૂન્ય. અહીંયા પણ સાઇન પાઈ એટલે શૂન્ય એટલે આઈ બરાબર શૂન્ય. ચલો ઓકે એ કામ પૂરું થઈ ગયું. આ બંને રીડિંગ ખાસ યાદ રાખવાના. આ સમીકરણો મેં કેવી રીતે બનાવ્યા છે એટલે તમે તમારી ફેર નોટમાં મેં તમને જે પીડીએફ આપેલી છે, પીડીએફમાં આ સમીકરણ નથી તારવેલા, તો તમે જે પીડીએફ છે પીડીએફમાંથી જે નોટ બનાવો એ નોટની અંદર આ સમીકરણ ખાસ તારવી લેજો કે આના પરથી આ સમયનું સૂત્ર કેવી રીતે મળે છે. હવે આવે છે 3π/2. ચલો આને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો 90 ડિગ્રી, આ 180 ડિગ્રી, આ 270 ડિગ્રી. ઓકે દોસ્તો આ ડિગ્રીમાં. ચલો 3π/2 તો અહીંયા થીટા હતા ત્યાં 3π/2 તો પાઈ કેન્સલ. 3t/4 તો અહીંયા આવર્તકાળ કેટલો મળશે? 3t/4. ઓકે અહીં સમય આવર્તકાળ નહીં સમય 3t/4 મળશે. તો હવે 3π/2 સાઇન અહીંયા કિંમત મૂકીએ. અહીં સાઇન 3π/2 તો સાઇન 3π/2 મૂકો તો -1 આવે. શું જવાબ આવે? -1 ગુણ્યા વીએમ એટલે -vm. તો અહીં v = શું મળશે? -vm. એવી જ રીતે અહીંયા કિંમત મૂકશો 3π/2 તો એની જગ્યાએ -1 આવશે. -1 im એટલે અહીંયા i શું મળશે? -im. અને im બરાબર શું થાય? VM/R. ચલો એ કિસ્સો પૂરો થઈ ગયો. એટલે આ ચાર્ટ એકવાર સમજી લેવાનો, પછી તમારે મોઢે બનાવવાનો, કારણ કે આને યાદ ન રાખવાનું હોય, આને સમજીને જાતે બનાવવાનું હોય, કારણ કે આ ટોટલી MCQ છે. હવે થીટા બરાબર 2π રેડિયન. 2π રેડિયન એટલે 180 ડિગ્રી. હવે અહીંયા તમે જે થીટાની જગ્યાએ તમે 2π રેડિયન મૂકો. 2π રેડિયન 2π નીકળી ગયા એટલે આવર્તકાળ સમય કેટલો મળે છે? t. તો 2π રેડિયનને અનુરૂપ સમયગાળો કેટલો મળે? તો 2π રેડિયનને અનુરૂપ સમયગાળો એક આવર્તકાળ જેટલો મળે છે. અને એક આવર્તકાળ જેટલા સમયગાળા પછી એટલે કે 2 રેડિયન પછી સાઇન વિધેય કે કોસાઇન વિધેય પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે છે. આલેખ તમને ખાલી ખ્યાલ હોય તો અહીંયા જોઈ લો એકવાર. જોકે એ આલેખ બનાવવાનો છે, આપણે ચિંતા નથી, આના ઉપર તો હું આલેખ બનાવવાનો છું ત્યારે વાત કરીશ કે 2π રેડિયન પછી એટલે કે એક આવર્તકાળ પછી સાઇન વિધેય કે કોસાઇન વિધેય પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે છે. માટે સાઇન વિધેય કે કોસાઇન વિધેયને પીરિયોડિક
ફંક્શન કહેવામાં આવે છે કે જે નિશ્ચિત સમય અંતરાલે નિશ્ચિત સમયગાળા પછી જે લઘુત્તમ સમયગાળા પછી કોઈ વિધેય પોતાની મૂલ્યનું પુનરાવર્તન કરે તો એ વિધેયને પીરિયોડિક ફંક્શન એટલે આવર્ત વિધેય કહેવામાં આવે છે. આવું ક્યાં શીખ્યા તમે? તો દોલન ચેપ્ટરમાં શીખ્યા. 11 સાયન્સ પાર્ટ 2 ચેપ્ટર નંબર 14 એમાં જે ઓસિલેશન ચેપ્ટર આવે છે એ ઓસિલેશન ચેપ્ટર જેને ન શીખ્યા હોય એ મારા વિડીયો મૂકેલા છે એપમાં, એ વિડીયોમાં ખાસ જોવાનું ઓસિલેશન ચેપ્ટર. તો હવે 2π રેડિયન તો અહીંયા મૂકી દઈશું. sin 2π એટલે જવાબ આવે 0, 0 ગુણ્યા Vm એટલે 0, તો V ઇઝ ઇક્વલ ટુ 0. એવી જ રીતે અહીંયા sin 2π એટલે 0 થશે, એટલે I બરાબર 0 થશે. ઓકે, તો અહીંયા 2π રેડિયનને અનુરૂપ સમયગાળો કેટલો આવશે? તો 2π રેડિયનને અનુરૂપ સમયગાળો T આવશે. 3π/2 રેડિયનને અનુરૂપ સમયગાળો 3T/4 આવશે. પાઈ રેડિયનને અનુરૂપ સમયગાળો કેટલો આવશે? T/2 આવશે. π/2 રેડિયનને અનુરૂપ સમયગાળો T/4 આવશે અને 0 રેડિયનને અનુરૂપ સમયગાળો 0 આવશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. હવે આના પરથી આપણે આલેખ બનાવીએ અને આલેખ પરથી પ્રશ્નો જોઈએ. તો સૌથી પહેલા આપણે ઊભી અક્ષ AC વોલ્ટેજ માટે લઉં AC વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ પણ લઈ શકાય. કળા થીટા ટી, આ કળા, આ શું છે? કળા. તો પહેલા કળાના રેડિંગ મૂકી દઉં. સમજો, સૌથી પહેલા અહીંયા તો AC વોલ્ટેજનું વધુમાં વધુ મૂલ્ય કેટલું આવે છે? તો તમને જો AC વોલ્ટેજનું વધુમાં વધુ મૂલ્ય તો +Vm એ સુલટ દિશામાં અને ઉલટ દિશામાં વધુમાં વધુ મૂલ્ય પણ Vm આવે છે. પણ અહીંયા પ્લસ નિશાની એ સુલટ દિશા દર્શાવે, માઇનસ ઉલટ દિશા દર્શાવે, એટલે વધુમાં વધુ પહેલા અહીંયા +Vm, અહીંયા -Vm. ચલો ઓકે દોસ્તો, પહેલા આ કામ કરી દઈએ. આનાથી ઉપર આલેખ જશે નથી અને આનાથી નીચે આલેખ નહીં જાય. ચલો ઓકે, હવે કળાના રેડિંગ મૂકો. થીટા બરાબર ω/t બરાબર 0, π/2 પાઈ, 3π/2 અને 2π. તો અહીં મૂકી દઈએ 0, પછી આવશે π/2, પછી આવશે પાઈ, પછી આવશે 3π/2 અને પછી આવશે 2π. ઓકે, હવે V વિરુદ્ધ ω/t નો આલેખ કે V વિરુદ્ધ t નો આલેખ V વિરુદ્ધ t નો આલેખ ચલો, અથવા તો V વિરુદ્ધ t નો આલેખ સમયનો. તો આપણે 0 રેડિયનને અનુરૂપ 0 સમયગાળો, π/2 ને અનુરૂપ સમયગાળો T/4. તો અહીંયા તમે સમય કહે તો T/4 મૂકીશું. પાઈ રેડિયનને અનુરૂપ સમયગાળો T/2, તો અહીંયા T/2 મૂકીશું. 3π/2 ને અનુરૂપ સમયગાળો 3T/4, તો 3T/4 અને 2π રેડિયનને અનુરૂપ સમયગાળો કેટલો? એક પૂર્ણ આવર્તકાળ, એક પૂર્ણ આવર્તકાળ. જો V વિરુદ્ધ t નો આલેખ કે તો તમારે આ સમયના રેડિંગ મૂકવાના થાય. V વિરુદ્ધ કળાનો આલેખ કે તો તમારે આ કળાના મૂલ્ય મૂકવાના થાય છે. ચલો ઓકે, હવે આલેખ સેટ કરીએ. સૌથી પહેલા વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ ચેક કરીએ, અથવા વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ, બંને એક જ થશે. વોલ્ટેજ વિરુદ્ધ સમય, વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ એક જ થશે. સૌથી પહેલા કળા 0, કળા 0 તો વોલ્ટેજ પણ 0, તો કળા 0 તો વોલ્ટેજ પણ 0. પછી આવે છે કળા π/2 તો વોલ્ટેજ મહત્તમ, તો કળા π/2 તો વોલ્ટેજ કેવો? મહત્તમ. તો પોઈન્ટ અહીંયા આવશે. પછી ચેક કરો કળા પાઈ, તો વોલ્ટેજ પાછો 0, તો કળા પાઈ તો વોલ્ટેજ 0, એટલે પોઈન્ટ અહીંયા મળશે આપણને. કળા 3π/2 અંદર ચેક કરતા રહો તો વોલ્ટેજ પાછો નીચેની તરફ મહત્તમ, તો નીચેની તરફ મહત્તમ, તો નીચેની તરફ મહત્તમ. પછી 2π/2 તો વોલ્ટેજ પાછો 0, તો 2π તો વોલ્ટેજ 0, એટલે પોઈન્ટ અહીંયા મળશે. ચાલો ઓકે,
ફરીથી એકવાર જો 0 ને અનુરૂપ વોલ્ટેજ 0, તો અહીંયા જો કળામાં 0 તો વોલ્ટેજ 0 લઈ પોઈન્ટ, પછી π/2 તો વોલ્ટેજ મહત્તમ, પાઈ તો પાછો વોલ્ટેજ 0, તમે ચેક કરતા રહેજો બોર્ડમાં, 3π/2 નીચેની તરફ મહત્તમ, 2π એટલે પાછો 0, એટલે એસી વોલ્ટેજ એ વીએમ અને -Vm ની વચ્ચે સતત ચોક્કસ સમય અંતરાલે પુનરાવર્તિત કર્યા કરે છે મૂલ્ય. એસી વોલ્ટેજ વીએમ અને -Vm ની વચ્ચે ચોક્કસ સમય અંતરાલે પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે છે. ચોક્કસ સમય અંતરાલે પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે તો આ વિધેયને, આ ફંક્શનને પિરિયોડિક ફંક્શન આવર્ત વિધેય કહેવામાં આવે છે. ઓકે. અને આ નિશ્ચિત સમયગાળો કે નિશ્ચિત સમયગાળા પછી આ મૂલ્યનું પુનરાવર્તન થાય છે, એ નિશ્ચિત સમયગાળાને પિરિયોડિક ટાઈમ કહેવામાં આવે છે, આવર્તકાળ કહેવામાં આવે છે. તો આલેખ આપણને આ રીતે મળશે, આને કહેવાય સાઇન વક્ર. આલેખ આપણને આ રીતે મળશે, આને શું કહેવામાં આવે? સાઇન વક્ર. તો અહીં સાઇન વક્ર અહીંયા 0 થી સ્ટાર્ટ થાય. માનો કે મેં એસી વોલ્ટેજ કોસ લીધો હોત, એસી વોલ્ટેજ મેં V=Vm cos ωt, તો અહીંયા cos ωt માં સૌથી પહેલા 0 મૂકો, તો અહીંયા માનો કે આ રીતે લીધું હોત V=Vm cos ωt, અને આ કળા સૌથી પહેલા 0 લઉં તો cos 0 એટલે 1 થાય, 1 ગુણ્યા Vm એટલે Vm. તો આલેખ ક્યાંથી શરૂઆત થાય? અહીંથી શરૂઆત થાય, આ રીતે શરૂઆત થાય, તો એ કોસાઇન વક્ર કહેવામાં આવે. આને 0 થી શરૂઆત થાય તો એને સાઇન વક્ર કહેવામાં આવે. ચલો ઓકે. તો એકવાર ફરીથી સાઇન વક્ર 0 થી સ્ટાર્ટ થાય છે અને કોસાઇન વક્ર મહત્તમથી સ્ટાર્ટ થાય છે. ચલો ઓકે. તો એકવાર ફરીથી આ એક નિશ્ચિત સમયગાળો થયો, તો 2π રેડિયનને અનુરૂપ સમયગાળો કેટલો થાય? એક પૂર્ણ આવર્તકાળ, એક પૂર્ણ આવર્તકાળ થાય છે. પછી આ પૂર્ણ આવર્તકાળ પછી આ વિધેય પોતાના મૂલ્યનું શું કરશે? ફરીથી પુનરાવર્તન કરશે. આ આવર્તકાળ પછી, આ નિશ્ચિત સમય અંતરાલ પછી, આ લઘુત્તમ સમય પછી વિધેય પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરશે. જે વિધેય નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે એને પિરિયોડિક ફંક્શન આવર્ત વિધેય કહેવામાં આવે છે, અને નિશ્ચિત સમય અંતરાલને પિરિયોડિક ટાઈમ આવર્તકાળ કહેવામાં આવે છે. આ તમારા નોલેજ માટે કે આવર્ત શબ્દનો અર્થ શું થાય એ સમજાવી રહ્યો છું. આવર્ત એટલે પિરિયોડિક, અને પિરિયોડિક એટલે નિશ્ચિત સમય અંતરાલે પોતાની મૂલ્યની, પોતાની ક્રિયાનું પુનરાવર્તન કરે એને કહેવામાં આવે છે પિરિયોડિક. માટે સાઇન વિધેયને શું કહેવામાં આવે છે? પિરિયોડિક ફંક્શન કહેવામાં આવે છે. એનું બીજું નામ છે હાર્મોનિક ફંક્શન પણ કહેવામાં આવે છે. એનું બીજું નામ છે પ્રસંવાદી ફંક્શન પણ કહી શકાય. ઓકે. તો અહીં એક બીજો એક ડાયોગ્રામ ખાસ બનાવશું. તો 2π રેડિયનને અનુરૂપ સમયગાળો પૂર્ણ આવર્તકાળ થશે. તો અહીંયા 4 પાર્ટ પડે છે. આ પૂર્ણ ચક્ર કહેવાય. આને શું કહેવાય? એક પૂર્ણ ચક્ર, કમ્પ્લીટ સાયકલ કહેવાય. કમ્પ્લીટ સાયકલ, પૂર્ણ ચક્ર. આને એક દોલન પણ કહેવાય. આ પૂર્ણ સાયકલની અંદર 4 પાર્ટ પડે છે. કયા 4 પાર્ટ? એટલે કે અહીં એક આ પાર્ટ ખાલી જાણવા માટે, બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ અને ચોથો પાર્ટ. આ દરેક પાર્ટ માટે સમયગાળો કેટલો થશે તમે જુઓ. 0 થી π/2 માટે કેટલો સમયગાળો? T/4. તો દરેક પાર્ટ માટે સમયગાળો T/4 થાય છે. દરેક સમયગાળા માટે T/4. યાદ રાખજો ખાસ, T/4, T/4. પછી કેટલું યાદ રાખવાનું પરીક્ષામાં હું કહીશ. પરીક્ષામાં યાદ રાખવાનું તો 1 જ મિનિટનું થશે, પરંતુ આ સોલ્યુશન, MCQના સોલ્યુશન કરવા માટે આ બધી નાની નાની વસ્તુ શીખવી પડે. પછી આ પૂર્ણ સાયકલ છે, એમાંથી હાફ સાયકલ પોઝિટિવ છે ઉપરની તરફ, અને હાફ સાયકલ નેગેટિવ છે નીચેની તરફ. હાફ સાયકલ માટે કેટલો સમયગાળો થાય છે? તો હાફ સાયકલ માટે તમે જોઈ શકો છો T/2 π રેડિયનને અનુરૂપ. તો હાફ સાયકલ માટે સમયગાળો થાય છે હાફ આવર્તકાળ. એટલો ને એટલો અહીંયા આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે. ચલો અહીંયા તમને ખાલી પરીક્ષામાં એવું પૂછાય 2 માર્ક્સ માટે કે વોલ્ટેજ વિરુદ્ધ ωt, એટલે કે એસી વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ દોરો, કે એસી વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તો ફટાફટ V વિરુદ્ધ T
અથવા વી વિરુદ્ધ ઓમેગા ટી બંનેનો આલેખ સરખો જ આવે છે. જો ઓમેગા ટી લો, કળા લો, તો કળાના રેડિંગ મૂકવાના, સમય કે તો સમયના રેડિંગ મૂકવાના અને આલેખ આવી ઝડપથી દોરી દેવાનો. વાર્તા પૂરી થઈ ગઈ. હવે એવી જ રીતે આલેખ એમ કે એસી પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી, એટલે કે એસી પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ પૂછે કે એસી પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ કે, તો બંને આલેખ સરખા જ થશે. બસ શરૂઆત કરતી વખતે ધ્યાન રાખવાનું કે અહીંયા આઈએમ છે અને અહીંયા શું છે, વીએમ છે. હવે આઈએમ અને વીએમ વચ્ચે સંબંધ શું? તો આઈએમ અને વીએમ વચ્ચેનો સંબંધ આ છે. એમાંથી મોટું કોણ? તો એમાંથી મોટું વીએમ થાય. કોણ થાય? વીએમ. વીએમ ભાગ્યા કંઈક કરો તો આઈએમ મળે છે. તો હવે મારે આ વીની જગ્યાએ હવે ઊભી અક્ષને આઈ અક્ષ લઈ લઉં છું. ચલો, વોલ્ટેજનો આલેખ તો તમારે ખાસ યાદ જ રાખવાનો છે. આ વોલ્ટેજનો આલેખ છે, અહીંયા લખી દઉં છું વોલ્ટેજનો આલેખ વી. ઓકે, હવે પ્રવાહનો આલેખ ચેક કરીએ. તો પ્રવાહનું મૂલ્ય કોની વચ્ચે બદલાય છે? તો પ્રવાહનું મૂલ્ય પ્લસ આઈએમ અને માઇનસ આઈએમ વચ્ચે બદલાય છે. એ બંનેની વચ્ચે બદલાય છે, વચ્ચે શૂન્ય આવે છે. પણ આઈએમ કેવા છે? તો આઈએમ એ વીએમ કરતા નાના છે. તો અહીંયા આપણે આઈએમ રાખીશું પ્લસ આઈએમ, જે વીએમ કરતા કંઈક નાના છે, અને અહીંયા આપણે રાખીશું માઇનસ આઈએમ. ચલો, ઓકે. તો અહીંયા ખાસ આનાથી આગળ ના જવો જોઈએ, અહીંયા આનાથી આગળ ના જવો જોઈએ. ચલો, એ આલેખ જોઈએ. હવે બંનેની કળા સમાન જ છે. વોલ્ટેજની કળા સમાન છે. વોલ્ટેજ અને પ્રવાહ બંનેની કળા સમાન છે. કળા સમાન હોવાથી એક જ સમયે વોલ્ટેજનું મૂલ્ય અને પ્રવાહનું મૂલ્ય શૂન્ય થશે. એક જ સમયે વોલ્ટેજનું મૂલ્ય અને પ્રવાહનું મૂલ્ય મહત્તમ થશે અને ન્યૂનતમ થશે. ઓકે, ચલો એ આલેખ ચેક કરી લઈએ. તો હવે કળા શૂન્ય તો પ્રવાહ શૂન્ય, કળા શૂન્ય તો પ્રવાહ શૂન્ય. ચેક કરતા જજો. હવે આ બંને લાઈન ચેક કરવાની છે, તમારે જોતું જવાનું. ચલો, π/2 તો પ્રવાહ મહત્તમ, π/2 તો પ્રવાહ મહત્તમ, પાઈ તો પ્રવાહ શૂન્ય, પછી 3π/2 તો પ્રવાહ નીચેની તરફ મહત્તમ. ચેક કરી લો, 3π/2 તો નીચેની તરફ મહત્તમ, અને 2π એટલે પાછો શૂન્ય. તો આલેખ કેવો મળશે? તો આલેખ એ જ ટાઈપનો મળશે, પણ વોલ્ટેજ કરતાં થોડો નાનો મળશે. કેવો મળશે? વોલ્ટેજ કરતાં નાનો મળશે. ચલો, અને આ થઈ ગયો પ્રવાહનો આલેખ. પ્રવાહનો આલેખ આ આલેખ. તો અહીંયા તમે જોઈ શકો કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજની કળા અને પ્રવાહની કળા બંનેની કળા કેવી છે? સમાન છે. તો અહીંયા વોલ્ટેજની કળા, વોલ્ટેજ અને પ્રવાહ બંનેની કળા સમાન છે. કળા સમાન છે. તેથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો આવશે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત એ શોર્ટમાં લખું છું કત. કળા તફાવત જેની સંજ્ઞા છે ડેલ્ટા. કળા તફાવત કેટલો આવશે? ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી. કળા તફાવત શૂન્ય આવશે. બંનેની કળા સમાન છે એનો અર્થ એવો થાય કે એક જ સમયે તમે જોઈ શકો, એક જ સમયે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો શૂન્ય થશે. એક જ સમયે T/4 આ એક જ સમયે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો મહત્તમ થશે. અને એક જ સમયે 3T/4 એક જ સમયે પ્રવાહના અને વોલ્ટેજના મૂલ્યો નીચેની તરફ મહત્તમ થશે. હવે નીચેની તરફ મહત્તમ થાય એમાં આગળ જો માઇનસ મૂકી દઉં તો ન્યૂનતમ પણ કહી શકાય. તો એક જ સમયે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો શૂન્ય થશે, એક જ સમયે મહત્તમ થશે, એક જ સમયે શૂન્ય થશે, એક જ સમયે નીચેની તરફ મહત્તમ, આગળ માઇનસ મૂકી દઉં તો ન્યૂનતમ થશે. ચલો, આટલું કમ્પ્લીટ. અહીંયા આપણી થિયરી કમ્પ્લીટ પૂરી થાય છે. હવે આ આખી થિયરી સમજાવવામાં મારે ઘણો સમય લાગ્યો, પરંતુ તમારે લખવામાં 1 કે 2 મિનિટ જ થાય, યાદ રાખવામાં પણ 1 કે 2 મિનિટ જ થાય. તો તમને 2 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછે કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ વિરુદ્ધ કળા અથવા પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ કોઈ, તો તમારે ખાલી આમ કરીને દોરી દેવાનો છે. આ
ખાલી આટલું જ. વોલ્ટેજ વિરુદ્ધ કળા કે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ કે તો બંને એક જ આલેખ થાય, તો થોડો આ રીતે દોરી દેવાનો છે. ચલો પૂરું. આ કઈ વસ્તુ પરીક્ષામાં લખવાની નથી, આ તો માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના MCQ સોલ્વ કરવા માટે લાગે છે. માટે આ વસ્તુ માત્ર જાણકારી માટે છે, આ પરીક્ષામાં લખવાનું નથી, માત્ર આલેખ દોરી દેવાનો છે. એટલે 1 કે 2 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. ચલો ઓકે. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. તો હવે દોસ્તો એક મહત્વના મુદ્દા તરફ જઈએ. હવે તમને હું જે ખાસ શીખવું છું એ મહત્વના મુદ્દા હવે પછીની થિયરી, હવે પછીના એક્ઝામ્પલ, સ્પર્ધાત્મક પરીક્ષાના MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ IMP છે. એટલે ધીમે ધીમે હું તમને સમજાવીશ, પછી એને યાદ કેવી રીતે રાખવાનું એ પણ ટ્રીક આપીશ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો આ વસ્તુ જરૂર નથી એટલે નીકાળી દઉં છું. ચલો તમને સામાન્ય પ્રશ્ન પૂછતો રહીશું અને પ્રશ્નના જવાબથી આપણે આગળ વધીશું. સૌથી પહેલો પ્રશ્ન તો આપણે હાલ એસી પ્રવાહ લઈ લઉં છું. સમજાવવા માટે હું એસી પ્રવાહ લઉં છું. સમજાવવા માટે એ જ વસ્તુ એસી વોલ્ટેજને લાગુ પડશે. ચલો એસી પ્રવાહ તો તમે જોઈ શકો છો, આને એક પૂર્ણ સાયકલ એટલે કે કમ્પ્લીટ સાયકલ, કમ્પ્લીટ ચક્ર કહેવાય. તો અહીંયા હું લખું છું એક ખાલી પૂર્ણ ચક્ર. પૂર્ણ ચક્ર એટલે કે કમ્પ્લીટ સાયકલ. એ દરમિયાન કેટલો સમયગાળો લાગે? તો એક પૂર્ણ આવર્તકાળ જેટલો સમયગાળો લાગે છે. પૂર્ણ આવર્તકાળ જેટલો સમયગાળો એટલે અહીંયા t બરાબર 0 થી અહીંયા શું આવશે? t બરાબર કેપિટલ T. તો પૂર્ણ ચક્ર એવો શબ્દ વાપરવામાં આવે ત્યારે પૂર્ણ આવર્તકાળ થાય. પૂર્ણ આવર્તકાળ અને પૂર્ણ આવર્તકાળ. ફરીથી એક રિક્વેસ્ટ કરી લઉં કે દોસ્તો હવે પછીનો અત્યારે હાલ હું જે ટોપિક ચલાવી રહ્યો છું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે પછીની થિયરી, હવે પછીના એક્ઝામ્પલ, MCQ સોલ્વ કરવા માટે શોર્ટકટ હું ચલાવી રહ્યો છું. પણ પહેલાં ધીમે ધીમે હું સમજાવીશ, પછી તેને યાદ રાખવાની ટ્રીક આપીશ. તો પૂર્ણ આવર્તકાળ એટલે સમયગાળો કેટલો થશે? તો પૂર્ણ આવર્તકાળ માટે સમયગાળો t બરાબર 0 થી t બરાબર કેપિટલ T એટલે પૂર્ણ ચક્ર થઈ જાય. ચાલો ઓકે. આ પૂર્ણ ચક્ર અથવા પૂર્ણ આવર્તકાળ દરમિયાન એસી પ્રવાહ, આ એસી પ્રવાહમાં જેટલા ધન મૂલ્યો છે, અહીંયા ઉપરની સાયકલ ઉપર શું આવે? ધન મૂલ્યો. એટલા જ ઋણ મૂલ્યો આવશે નીચેની સાયકલમાં. દાખલા તરીકે અહીંયા +5 લઉં, અહીંયા +5 આવે, માનો કે +5, તો અહીંયા એટલા જ -5 આવશે. અહીં +6 લઉં, +6 તો અહીંયા -6 સમજાવવા માટે. અહીં +7 તો અહીંયા શું આવશે? -7. એટલે કે પૂર્ણ ચક્ર દરમિયાન, પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળા દરમિયાન એસી પ્રવાહમાં જેટલા ધન મૂલ્યો આવશે એટલા જ ઋણ મૂલ્યો આવશે. માટે પૂર્ણ ચક્ર દરમિયાન એસી પ્રવાહના બધા જ મૂલ્યોનો સરવાળો કેટલો થશે? મૂલ્યોનો સરવાળો, ડાયરેક્ટ જવાબ આપો. સરવાળો કેટલો થશે? બેઝિક સરવાળો. બેઝિક સરવાળો કોને કહેવાય? તો બેઝિક સરવાળામાં પ્લસ, તો જવાબ શું આવશે? -2, -8. એટલે બેઝિક સરવાળામાં બાદબાકી પણ થાય, સરવાળો પણ થાય, એને બેઝિક સરવાળો કહેવાય. ચલો ઓકે. તો આ બેઝિક સરવાળો છે. કેટલો જવાબ આવશે વિચારીને બોલો. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન એસી પ્રવાહના એક પૂર્ણ ચક્ર દરમિયાન એટલે કે પૂર્ણ આવર્તકાળ દરમિયાન જેટલા ધન મૂલ્યો હોય છે એટલા જ ઋણ મૂલ્યો હોય છે. માટે પૂર્ણ ચક્ર દરમિયાન પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં એસી પ્રવાહના બધા જ મૂલ્યોનો સરવાળો કેટલો થશે? તો 0 થશે. કારણ કે +5 તો અહીં -5 0, +6 તો -6 0, એટલે બધા જ મૂલ્યોનો સરવાળો 0 થશે. એવી જ રીતે એસી વોલ્ટેજના બધા જ મૂલ્યોનો સરવાળો પણ શું થશે? 0 થશે. ચલો તો પછી એક આના પરથી
તો એ પૂર્ણ ચક્ર દરમિયાન આ પૂર્ણ ચક્ર દરમિયાન એસી વોલ્ટેજ અને એસી પ્રવાહનું સરેરાશ મૂલ્ય એસી પ્રવાહનું સરેરાશ મૂલ્ય અને એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય શું થશે? સરેરાશ મૂલ્ય શું થશે? બધા જ મૂલ્યોનો સરવાળો થાય, પણ યાદ રાખજો પૂર્ણ ચક્ર એટલે પૂર્ણ આવર્તકાળ દરમિયાનની વાત થઈ રહી છે. તો એસી પ્રવાહના બધા જ મૂલ્યોનો સરવાળો શૂન્ય, એસી વોલ્ટેજના બધા જ મૂલ્યોનો સરવાળો શૂન્ય એક ચક્ર દરમિયાન. તો એમનું સરેરાશ મૂલ્ય કેટલું આવશે? તો સરેરાશ મૂલ્ય પણ શૂન્ય જ આવે દોસ્તો. સરેરાશ મૂલ્ય પણ શું આવશે? શૂન્ય જ આવશે. કેમ શૂન્ય આવશે? તો સરેરાશ એટલે શું? તો સરેરાશનું બીજું નામ છે મધ્યક. સરેરાશનું બીજું નામ છે મધ્યક. એમાં અવલોકનોનો સરવાળો એ બાજુમાં લખી રાખીએ એટલે કામ લાગે. સરેરાશ અને સરેરાશનું બીજું નામ છે મધ્યક અને એનું અવલોકનોનો સરવાળો ચલો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા આ આપણે જાણીએ છીએ. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અહીંયા તમે જુઓ તો ઉપર શું આવશે? અવલોકનોનો સરવાળો. હવે પૂર્ણ ચક્ર દરમિયાન કે પૂર્ણ આવર્તકાળ દરમિયાન બધા જ મૂલ્યનો અહીંયા જે બધા જ મૂલ્યનો સરવાળો મૂકીએ એ સરવાળો કેવો આવશે? શૂન્ય. અહીં સંખ્યા બધા જ અવલોકનોની સંખ્યા. હવે અંશમાં શૂન્ય એટલે જવાબ શૂન્ય. એવી જ રીતે અહીંયા પણ એ જ જવાબ આવશે. બધા જ મૂલ્યનો સરવાળો શૂન્ય, શૂન્ય છેદમાં સંખ્યા એટલે જવાબ શું આવશે? શૂન્ય આવશે. હવે થોડું સમીકરણ આધારિત ચેક કરી લઈએ કે આવું કેમ બને છે. તો ચલો એ પણ જોઈએ. હવે એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. આ કોઈ ચોક્કસ સમય છે. કોઈ ચોક્કસ સમય ટી મૂકી દો 5 સેકન્ડ. એ કોઈ ચોક્કસ સમયે એસી વોલ્ટેજનું જે મૂલ્ય મળે એને કહેવાય તત્કાલીન એસી વોલ્ટેજ. પણ આપણે આજ કોઈ ચોક્કસ સમય નથી લેવાનો, આખો સમયગાળો લેવાનો છે. ક્યાંથી ક્યાં સુધીનો સમયગાળો લેવાનો છે? T બરાબર 0 થી T બરાબર T જેટલા સમયગાળામાં આનું સરેરાશ મૂલ્ય. તો જવાબ શું આવશે? T બરાબર 0 થી T બરાબર T જેટલા સમયગાળો એટલે પૂર્ણ ચક્ર પૂર્ણ આવર્તકાળ દરમિયાન એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય. આ જે એસી વોલ્ટેજ છે એ જ એસી વોલ્ટેજ છે. શું આવશે જવાબ? શૂન્ય આવશે. મેથેમેટિક્સ સ્ટેપમાં લખ્યું. એવી જ રીતે એસી પ્રવાહ મેથેમેટિક્સ સ્ટેપમાં કોઈ ચોક્કસ સમય એસી પ્રવાહ લઉં છું. I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. આ કોઈ ચોક્કસ સમય એસી પ્રવાહના મૂલ્યને શું કહેવામાં આવે? તો કોઈ ચોક્કસ સમયે એસી પ્રવાહના મૂલ્યને તત્કાલીન એસી પ્રવાહ, તાત્ક્ષણિક એસી પ્રવાહ કહેવામાં આવે. પરંતુ કોઈ ચોક્કસ સમયગાળો નથી લેવાનો, પણ આખો સમયગાળો લેવાનો છે. એ સમયગાળામાં સરેરાશ મૂલ્ય કેટલું થશે? તો એ સમયગાળામાં સરેરાશ મૂલ્ય શૂન્ય થશે. તો અહીં એક વાક્ય ખાસ યાદ રાખો કે પૂર્ણ ચક્ર કે પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં એસી વોલ્ટેજ કે એસી પ્રવાહનું સરેરાશ મૂલ્ય શું આવે છે? ખાલી જગ્યા શૂન્ય આવે છે. હવે કેમ શૂન્ય આવે છે એ પણ જાણી લઈએ, પણ તમે આ ખાલી યાદ રાખજો. હવે આ VM કેવા છે? મહત્તમ છે. હવે મહત્તમ એટલે અચળ છે. તો કોઈ અચળ હોય, કોઈ અચળ સંખ્યા એનું સરેરાશ શું આવે? અચળ પોતે જ આવે. શું આવે? અચળ પોતે જ. માનો કે 2 હોય તો 2નું સરેરાશ શું આવે? તો 2 પોતે જ આવે. સૂત્ર અવલોકનોનો સરવાળો, એમાં અવલોકન તરીકે 2 પોતે આવશે અને સંખ્યા કેટલી? તો સંખ્યા 1 જ છે. તો 2/1 એટલે અચળ પોતે જ આવશે. તો આ VM કેવા છે? અચળ છે, માટે અચળનું સરેરાશ શું આવે? અચળ જ આવશે, માટે આનું સરેરાશ રહેશે. અહીં IM કેવા? અચળ છે, માટે સરેરાશ અચળનું સરેરાશ અચળ, તો સરેરાશ આનું જ આવશે. તો એસી વોલ્ટેજ કે એસી પ્રવાહનું મૂલ્ય સરેરાશ થાય પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં. કારણ શું? તો એનો મતલબ કે આનો જવાબ કેવો રહેવો જોઈએ? આનો જવાબ અને આનો જવાબ શૂન્ય હોવો જોઈએ. તો જ આવું શક્ય બને, કારણ કે આ તો શૂન્ય છે નહીં, આ શૂન્ય હોવા જોઈએ.
તો એક બીજું વાક્ય આવ્યું. તો પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં એટલે કે પૂર્ણ ચક્ર દરમિયાન સાઇન વિધેય હોય અથવા એની જગ્યાએ કોસાઇન વિધેય હોય, સાઇન વિધેય હોય કે એની જગ્યાએ કોસાઇન વિધેય હોય, એનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? શૂન્ય થાય છે. તો એ પણ વાક્ય ખાસ લખી દઈએ કે પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં પૂર્ણ આવર્તકાળ. હવે પૂર્ણ આવર્તકાળ લખવું એટલે પૂર્ણ ચક્ર આવશે અને પૂર્ણ આવર્તકાળ એટલે ટી બરાબર 0 થી ટી બરાબર ટી. તો પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં સાઇન વિધેય કે કોસાઇન વિધેય નું સરેરાશ હંમેશા શૂન્ય જ થાય છે, હંમેશા શૂન્ય જ થાય છે. હવે એ સાબિત કરી દઈએ. બાકી અત્યારે હાલ તો મેં આલેખ પરથી સમજૂતી આપી. આ બધી વસ્તુ ક્યાંથી મેં સમજૂતી આપી? આલેખ પરથી. તો આલેખ ઉપરથી જોઈ શકો છો, આ સાઇન વક્ર છે. આલેખ ઉપરથી સમજૂતી જોઈ લો. આ બધી વસ્તુ મેં આલેખ ઉપરથી સમજૂતી આપી છે. તો અહીં સાઇન વક્ર છે. તો એક પૂર્ણ ચક્ર, આ પૂર્ણ ચક્ર એટલે પૂર્ણ આવર્તકાળ દરમિયાન સાઇન વક્રમાં જેટલા ધન મૂલ્યો છે એટલા જ ઋણ મૂલ્યો છે. માટે સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય એનું સરેરાશ કેટલું થાય? તો શૂન્ય જ થવાનું છે. કારણ કે અવલોકનોનો સરવાળો શૂન્ય છેદમાં સંખ્યા એટલે શૂન્ય જ જવાબ આવે છે. આ આલેખ પરથી છે અને તમે જોઈ શકો છો. એવી રીતે વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજનો આલેખ પણ કેવો છે? સાઇન વક્ર જ છે. અને કોસાઇન વક્ર હોત તો કોસાઇન વક્ર કઈ રીતે આવે? તો ખાલી કોસાઇન વક્ર માટે દોર દઈએ. અહીંયા કોસાઇન વક્ર વી વિરુદ્ધ સમયનો આલેખ અથવા વી વિરુદ્ધ કળાનો આલેખ. તો કોસાઇનમાં cos 0 મૂકીએ. કોસાઇન અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ વીએમ cos ઓમેગા ટી. એમાં સમય શૂન્ય મૂકો, 0 ગુણ્યા ઓમેગા એટલે 0 cos 0 એટલે 1 ગુણ્યા વીએમ એટલે વીએમ. તો અહીંથી આલેખ ચાલુ થશે. વીએમ અહીં માઇનસ વીએમ. તો આલેખ અહીંથી શરૂઆત થશે. આ રીતે શરૂઆત થશે. આ એક દોલન પૂરું થયું કહેવાય. કોસાઇન વક્રની અંદર આ એક વક્ર પૂરું થયું કહેવાય. એક ચક્ર. અને એક ચક્ર પૂરું થવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. આ સમયગાળા પછી વિધેય પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે છે. એવું નહીં, વિધેય પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે છે. આ રીતે પુનરાવર્તન કરે છે. તો તમે જોઈ શકો છો કે એક ચક્ર દરમિયાન જેટલા ધન મૂલ્યો આવે છે, એટલા જ ઋણ મૂલ્યો આવશે. માટે તેમનો સરવાળો કેવો થશે? શૂન્ય. સરવાળો શૂન્ય તો સરેરાશ પણ શૂન્ય થશે. આ મેં આલેખ ઉપરથી સમજૂતી આપી દોસ્તો. ચલો આલેખ ઉપરથી સમજૂતી આપું છું, પણ હવે હું મેથેમેટિક્સ સ્ટેપ દ્વારા પણ સાબિત કરી દઉં. ચલો આટલું નીકાળી દઉં છું. આલેખ દ્વારા સમજૂતી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે મેથેમેટિક્સ સ્ટેપ દ્વારા સાબિતી મેળવીએ. તો પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય, અહીંયા સાઇન હોય એની જગ્યાએ કોસ હોય તો એનું સરેરાશ હંમેશા કેવું થાય? શૂન્ય. એ આલેખ ઉપરથી જોઈ લીધું. હવે મેથેમેટિક્સ સ્ટેપ દ્વારા જોઈએ તો સાઇન વિધેય સાઇન ઓમેગા ટી એનું સરેરાશ કેટલા સમયગાળા માટે? પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળા માટે. અને મારે જવાબ શું લાવવાનો છે? તો અહીંયા સાઇન વિધેય સાઇન ઓમેગા ટી એનું સરેરાશ શૂન્ય લાવવાનું છે. અથવા તો કોસાઇન વિધેય હોય એનું સરેરાશ પણ કેવું લાવવાનું છે? શૂન્ય લાવવાનું છે. ચલો ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સરેરાશ એટલે શું થશે? અહીંયા પ્રાપ્તાંકોનો સરવાળો એટલે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અહીં જુઓ, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. પણ કેટલા સમયગાળા માટે? ટી બરાબર 0 થી ટી બરાબર ટી. તો અહીંયા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો સૌથી પહેલા ટી બરાબર 0 મૂકીએ. અહીં ટી બરાબર 0 મૂકીશું. ગુણ્યા ઓમેગા એટલે 0, સાઇન 0 એટલે 0 એટલે કંઈક 0. પહેલું અવલોકન 0 મળ્યું એટલે અવલોકન તરીકે હું પોઈન્ટ મૂકું છું. પછી પ્લસ, પછી એના પછીની ક્ષણ મૂકીશું. જે પણ ક્ષણ લેવી હોય
પણ આપણે સમયગાળો કેવો લેવાનો? ટી બરાબર 0 થી ટી બરાબર ટી. એ પાછું અહીં મૂકીશું, સાદરૂપ આપશું એટલે બીજું એક અવલોકન મળશે, પછી પ્લસ, પછી એના પછીની ક્ષણ લઈશું, અહીં મૂકશું, સાદરૂપ આપશે એટલે બીજું એક અવલોકન મળશે, પછી પાછું પ્લસ, પછી એના પછીની ક્ષણ મૂકીશું, સાદરૂપ આપશું એટલે કંઈક બીજું અવલોકન મળશે. આ અવલોકનને હું ટપકા વડે દર્શાવું છું. પ્લસ છેલ્લી ક્ષણ કઈ મૂકવાની? છેલ્લી ક્ષણ કઈ મૂકશું? તો છેલ્લી ક્ષણ ટી બરાબર ટી મૂકીશું. જે સમયગાળો હોય 2 સેકન્ડ, 3 સેકન્ડ, 10 સેકન્ડ, એ છેલ્લી ક્ષણ મૂકીશું. તો ડોટ 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 પછી પ્લસ છેલ્લી ક્ષણ મૂકીશું, ટી બરાબર ટી, એ આપેલું હોય 5 સેકન્ડ, 10 સેકન્ડ, એ મૂકીશું એટલે કંઈક અવલોકન મળશે. પરંતુ આ અવલોકનોનો સરવાળો જ થયો. છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી આવશે? તો અવલોકનોની સંખ્યા જે છેલ્લું હોય ને એટલી અવલોકનની સંખ્યા આવે. જે છેલ્લું હોય ને એ અવલોકનની સંખ્યા આવે. ધારો કે 100 જણ 6 વ્યક્તિઓ ઊભા હોય તો સંખ્યા કેટલી? તો જે છેલ્લાને પૂછી લેવાનું કે કેટલું ભાઈ તારો નંબર કેટલો છે? તો 100, તો એટલી સંખ્યા હોય. એ રીતે શરૂઆત 0 થી કરેલી છે. ઓકે, તો છેલ્લો હોય એની સંખ્યા, કુલ સંખ્યા આટલી. હવે દોસ્તો અહીંયા આટલી બધી ક્ષણોનો ઉપયોગ કરીને આ બધા અવલોકનોનો સરવાળો કરવો હોય તો આવો મોટો સરવાળો કરવા માટે સંકલન વપરાય છે. મોટો સરવાળો કરવા માટે શું વપરાય છે? સંકલન. તો 1/t, તો અહીંયા 1/t, અને આટલો મોટો સરવાળો કરવા માટે શું લેવું પડશે? સંકલન. અને સંકલન કોની વચ્ચે લઉં? તો બધા અવલોકનો આવી જાય. અવલોકનો કઈ લિમિટ માટે લઉં કે જેથી બધા જ અવલોકનો આવી જાય? તો લિમિટ છે t બરાબર 0 થી t બરાબર t. તો અહીંયા લઉં છું t બરાબર 0 થી t બરાબર t. આ લિમિટ લઉં એટલે બધા જ અવલોકનોનો સરવાળો થઈ જાય. હવે આ બંને આ લિમિટો ક્યાં મૂકીએ છીએ? t બરાબર 0 થી t બરાબર t ક્યાં મૂકીએ છીએ? તો અહીંયા મૂકીએ છીએ. તો અહીંયા મૂકી દઈએ sin ઓમેગા t, અને સમયની લિમિટ છે એટલે સમયની સાપેક્ષે સંકલન. એટલે દોસ્તો આને લખતા આવડવું જોઈએ. સરેરાશ sin ઓમેગા t નું સરેરાશ સંકલન સ્વરૂપે કેવી રીતે લખાય? sin ઓમેગા t નું સરેરાશ સંકલન સ્વરૂપે કેવી રીતે લખાય? તો કેટલા સમયગાળા માટે લેવાનું છે? તો t બરાબર 0 થી t બરાબર t, તો 1/t, t બરાબર 0 થી t બરાબર t, અને કોનું સરેરાશ? તો sin ઓમેગા t નું સરેરાશ, તો એનું સંકલન dt. ચલો એક ખાલી ઉદાહરણ તરીકે અહીંયા cos વિધેયનું સરેરાશ લઈ લઈએ. ચલો આ cos વિધેયનું સરેરાશ એટલે યાદ રહી જાય. ચલો cosine વિધેયનું સરેરાશ તો કેટલા સમયગાળા માટે? t બરાબર 0 થી t બરાબર t, તો 1/t, અહીંયા t બરાબર 0 થી t બરાબર t. કોનું સરેરાશ? તો આ સરેરાશની અંદર કોણ છે? cos ઓમેગા t. તો એ મૂકી દેશું cos ઓમેગા t dt. ઓકે, ચલો આ રીતે. હવે આનો જવાબ મારે શું લાવવાનો છે? આનો જવાબ મારે 0 લાવવાનો છે. ચલો ચેક કરીએ. 1/t સાઇન નું સંકલન શું થાય? તો તમને ખબર છે સાઇન નું સંકલન મેં તમને 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં બધા સમીકરણો લખાયેલા છે. તો સાઇન નું સંકલન થાય -cos ઓમેગા t. તો પહેલા આખા પદનું સંકલન -cos ઓમેગા t, પછી છેદમાં આ બાકી રહી ગયું તો આનું વિકલન કરવાનું. પહેલા આનું સંકલન શું થાય? -cos ઓમેગા t. ટૂંકમાં જે હોય તે sin ઓમેગા t પ્લસ 5 હોય તો -cos ઓમેગા t પ્લસ 5 જે હોય તે. પછી sin પછી જે હોય એનું છેદમાં જઈને વિકલન કરવાનું. તો છેદમાં જઈને વિકલન કરીએ ઓમેગા t, છેદમાં જઈને વિકલન કરીએ એટલે ઓમેગા કેવો છે? અચળ બહાર આવશે. dt/dt ઉડી જશે એટલે વધશે ખાલી ઓમેગા. તો ઓમેગા t નું છેદમાં જઈને વિકલન કરવાનું, તો વધે શું? ઓમેગા. ચલો આટલું કમ્પ્લીટ. હવે આ ઓમેગા બહાર લઈ લઈએ અને માઇનસ બહાર લઈ લઈએ તો -12 t ઓમેગા, અને એ લિમિટ કઈ મૂકવાની હતી? t બરાબર 0 થી t બરાબર કેપિટલ T. ચલો cos ઓમેગા બહાર આવી ગયું. આ ઓમેગાની કિંમત મૂકો
તો ઓમેગાની કિંમત 2π/t અને એ તો સમય તો છે જ. ચલો ઓકે રેડી. હવે -1/t ઓમેગા. હવે એકવાર શૂન્ય મૂકો અને એકવાર ટી મૂકો. તો સૌથી પહેલા ઉપરની લિમિટ મૂકીશું. સૌથી પહેલા ઉપરની લિમિટ અહીંયા ટીની જગ્યાએ મૂકી દો. અહીં ટીની જગ્યાએ પહેલા કેપિટલ ટી. તો cos 2π t. ટી કેન્સલ એટલે શું આવશે? cos 2π પછી માઇનસ. પછી કઈ લિમિટ મૂકવાની? પછી લિમિટ મૂકવાની નીચેની લિમિટ. તો શૂન્ય એટલે આખું પદ શૂન્ય. તો cos શૂન્ય. તો જવાબ શું આવશે? -t ઓમેગા cos 2π. cos 2π એટલે 1 માઇનસ. આ તો માઇનસ તો છે જ. cos શૂન્ય એટલે 1. 1 - 1 એટલે શું આવે? શૂન્ય. શૂન્ય ગુણ્યા બધું એટલે જવાબ આવશે શૂન્ય. તો હવે એક શબ્દ ઉમેરી દઈએ. તો પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં સાઇન વિધેય નું સરેરાશ કે સંકલન. સરેરાશ કે સંકલન હંમેશા કેવું આવે છે? શૂન્ય આવે છે. તમારે આ કંઈ યાદ રાખવાની જરૂર નથી, ખાલી આટલું જ યાદ રાખવાનું. સરેરાશ કે સંકલન શૂન્ય આવે છે. એવી જ રીતે કોસાઇન વિધેયનું ચેક કરી લઈએ ફટાફટ. તો કોસાઇન વિધેયનું ચેક કરી લઈએ. અહીંયા જ બનાવતા પણ શીખી જઈએ. ચલો અહીંયા તો t બરાબર 0 હતું. ચલો કોસાઇન વિધેયનું બનાવી દઈએ. cos ઓમેગા t સરેરાશ કેટલા સમયગાળા માટે? તો પૂર્ણ આવર્તકાળ જેટલો સમયગાળો. t બરાબર 0 થી t બરાબર t. તો 1/t. અહીંયા t બરાબર 0 થી t બરાબર t. સરેરાશની અંદર કોણ છે? તો cos ઓમેગા t dt. જે સરેરાશની અંદર જેનું સરેરાશ લેવાનું છે એનું સંકલન કરવાનું છે. આનો જવાબ શું આવવો જોઈએ? આનો જવાબ શૂન્ય આવવો જોઈએ. ચલો ચેક કરીએ. 1/t. ચલો કોસનું સંકલન શું થાય? તો કોસનું સંકલન પ્લસ સાઇન થાય. તો પ્લસ સાઇન ઓમેગા ટી. આ તો મેં કોસનું કર્યું. હવે બાકી કોણ રહ્યું? ઓમેગા ટી. ઓમેગા ટીનું છેદમાં જઈને વિકલન થશે. ઓમેગા ટીનું છેદમાં વિકલન થાય એટલે ઓમેગા 12 આવશે. dt/dt ઉડી જશે. ચલો ટી 12 લઈ લઈએ. સોરી ટી નહીં, ઓમેગા 12 લઈ લઈએ. લિમિટ t બરાબર 0 થી t બરાબર t. સાઇન ઓમેગાની જગ્યાએ શું આવશે? 2π/t અને t એમના એમ. ચલો ઓકે. t બરાબર 0 થી t બરાબર t. પહેલા મોટી લિમિટ મૂકીશું, પછી માઇનસ, પછી નાની લિમિટ મૂકીશું અહીંયા. ચલો ચેક કરીએ. શૂન્ય લાવવાનું છે ગમે તે કરીને. સાઇન ટી મૂકો એટલે અહીં ટી કેન્સલ. સાઇન 2π માઇનસ. પછી નાની લિમિટ મૂકશું શૂન્ય એટલે આખું પદ શૂન્ય એટલે સાઇન શૂન્ય થશે. સાઇન 2π એટલે શૂન્ય માઇનસ સાઇન શૂન્ય એટલે પણ શૂન્ય. તો જવાબ શું આવ્યો? શૂન્ય માઇનસ શૂન્ય એટલે શૂન્ય. શૂન્ય ગુણ્યા બધું એટલે શૂન્ય. તો જવાબ શું આવશે? શૂન્ય થઈ જશે. ઓકે. તો અહીંયા આપણે શોર્ટમાં એવું શીખ્યા કે પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં, ધ્યાન રાખજો, પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય એનું સરેરાશ કે સંકલન હંમેશા શૂન્ય જ થાય છે. એ પછી અહીંયા સાઇન સ્ક્વેર નથી, સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર નહીં, સાઇન વિધેય હોવું જોઈએ કાં તો કોસ વિધેય હોવું જોઈએ. હા, અહીંયા કળા ગમે તે હોઈ શકે. અહીંયા ઓમેગા ટીની જગ્યાએ 2 ઓમેગા ટી હોઈ શકે, ઓમેગા ટી +5 હોઈ શકે, ઓમેગા ટી -5 હોઈ શકે. પરંતુ સાઇન સ્ક્વેર નહીં, કોસ સ્ક્વેર નહીં, સાઇન હોવું જોઈએ. અને પૂર્ણ આવર્તકાળ જેટલો સમયગાળો હોવો જોઈએ. પછી કળા ગમે તે હોઈ શકે. તો સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય એનું પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં સરેરાશ મૂલ્ય એટલે કે સંકલન હંમેશા શૂન્ય થાય છે. હવે સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય એનું પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. માટે
એસી વોલ્ટેજ કે એસી પ્રવાહનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે, જે આપણે આલેખ દ્વારા પણ ચેક કર્યું અને મેથેમેટિક સ્ટેપ દ્વારા પણ ચેક કરી લીધું. ઓકે, હવે સાથે સાથે બીજું પણ જોઈ લઈએ. સાથે સાથે એક બીજું વાક્ય લઈ લઈએ. ચલો આટલી વસ્તુ નીકાળી દઈએ. અહીંયા આપણે કેટલું શીખ્યા એ એકવાર લખી દઉં, પછી આગળ વધીએ. તો ફરીથી અહીંયા એક પૂર્ણ ચક્ર એટલે પૂર્ણ આવર્તકાળ, પૂર્ણ આવર્તકાળ એટલે ટી બરાબર 0 થી ટી બરાબર કેપિટલ ટી દરમિયાન સાઇન વિધેય હોય, અહીંયા સાઇન વિધેય હોય કે પછી કોસ વિધેય હોય, એનું સરેરાશ એટલે કે સંકલન શું આવે છે? શૂન્ય આવે છે. એટલે કે એસી વોલ્ટેજ હોય, એસી વોલ્ટેજ કે પછી એસી પ્રવાહ હોય, એનું સરેરાશ કેવું થશે? શૂન્ય થશે. આટલું શીખ્યા. હવે એક નવું સ્ટેપ લઈ લઈએ છીએ. સાઇન સ્ક્વેર વિધેય હોય, સાઇન સ્ક્વેર, અહીંયા સાઇન હતું ને, હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટી, પછી કળા ગમે તે હોઈ શકે, ઓમેગા ટી હોઈ શકે, 2 ઓમેગા ટી હોઈ શકે, ઓમેગા ટી +5 હોઈ શકે, ઓમેગા ટી માઇનસ હોઈ શકે, પરંતુ સાઇન સ્ક્વેર કે પછી કોસ સ્ક્વેર એનું પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં એટલે કે પૂર્ણ ચક્ર દરમિયાન એનું સરેરાશ એટલે કે સંકલન 1/2 થાય છે. શું આવે છે? 1/2 થાય છે. એ ચેક કરી લઈએ. જો સાઇન કે કોસાઇન હોય, માત્ર સાઇન કે કોસાઇન, એનું સરેરાશ કે સંકલન શૂન્ય થાય છે, પણ સાઇન સ્ક્વેર હોય કે કોસ સ્ક્વેર હોય એનું સરેરાશ કે સંકલન 1/2 આવશે. તો એકવાર એ સ્ટેપ જોઈ લઈએ. પણ આ સ્ટેપ જોતા પહેલા એક મહત્વના સૂત્ર શીખવાડ દઉં. ચલો ખાસ તમે ધ્યાન રાખજો, લખી રાખવાના છે. સાઇન 2θ નું સૂત્ર મેં શીખવાડેલું, સાઇન 2θ. તો એનો જવાબ શું આવે? તો સાઇન 2θ બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. અહીંયા જે થીટા હોય એના અડધા થીટા અહીંયા આવે, એટલે સાઇન અહીંયા 60 હોય, 60 ડિગ્રી, તો અહીંયા કેટલા આવે? 30 આવે, એના અડધા આવે. ચલો આ સૂત્ર કમ્પ્લીટ. હવે એવી જ રીતે કોસ 2θ હોય, કોસ 2θ, તો શું બને? તો પહેલું સૂત્ર કોસ, તો અહીંયા 2 cos સ્ક્વેર થીટા -1. બીજું સૂત્ર cos 2θ, તો 1 - 2 sin સ્ક્વેર થીટા. આ સૂત્ર પણ ખાસ યાદ રાખવાના છે, ત્રિકોણમિતિના સૂત્રો છે. અહીંયા જે થીટા હોય, અહીંયા જે 2θ છે એના અડધા થીટા અહીંયા આવે, અહીં જે 2θ છે એના અડધા થીટા અહીંયા આવે, 2θ ના અડધા થીટા. પણ cos તો એની નજીક cos પછી -1, પછી cos તો 1 - 2 sin સ્ક્વેર થીટા. હવે મારે sin સ્ક્વેર થીટા જોઈએ. આને થીટા કહેવાય, આને શું કહેવાય? sin થીટા કહેવાય, થીટા. ચલો હવે મારે sin સ્ક્વેર વાળું પદ જોઈએ, તો અહીંયા sin સ્ક્વેર વાળું પદ છે, તો આ બાજુ લાવીએ તો શું આવશે? 2 sin સ્ક્વેર થીટા. આ બાજુ લાવી દઈએ તો આ પેલી બાજુ જશે, તો 1 - cos 2θ, 2 છેદમાં આવે તો sin સ્ક્વેર થીટા બરાબર શું આવશે? 1 - cos 2θ છેદમાં 2 આવી જશે અહીંયા. તો અહીંયા થીટાની જગ્યાએ હું મૂકી દઉં છું sin સ્ક્વેર થીટાની જગ્યાએ ઓમેગા ટી મૂકી દઉં, તો અહીંયા જો થીટા હોય તો એના ડબલ થીટા થશે. અહીંયા જો થીટા તો અહીં 2θ. તો સૂત્ર શું બનશે? તો 1 - cos 2 ઓમેગા ટી છેદમાં 2. ચલો અહીં જે થીટા હોય એના અહીંયા ડબલ થીટા થશે. એવી રીતે અહીંયા ચલો cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર ઓમેગા ટી એટલે cos સ્ક્વેર થીટા. તો અહીંયા જો આ રહ્યું, આ તો ત્યાંના ત્યાં જ છે, માઇનસ આ બાજુ લાવીએ એટલે શું આવશે? માટે 2 cos સ્ક્વેર થીટા
માઇનસ આ બાજુ લાવો એટલે 1 પ્લસ કોસ 2 થીટા, 2 ક્યાં જાય છેદમાં, એટલે અહીંયા ડાયરેક્ટ છેદમાં લઈ લઉં. હવે થીટાની જગ્યાએ શું મૂકી દો ઓમેગા ટી, તો અહીં કોસ સ્ક્વેર ઓમેગા ટી 1, તો અહીં જે થીટા છે એના શું થશે અહીંયા ડબલ થશે, તો કોસ 2 ઓમેગા ટી છેદમાં 2. ચલો ઓકે, તો આટલી વસ્તુ તમારે આ શોર્ટકટ છે બધી. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, આ સૂત્રનું સાદરૂપ યાદ રાખવાનું છે. આ સૂત્ર ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો, આ ફિઝિક્સ માટે મોસ્ટ આઈએમપી છે બધા, એટલે મોસ્ટ આઈએમપી. ચલો હવે સાઇન સ્ક્વેર વિધેય હોય કે કોસ સ્ક્વેર વિધેય હોય એનું પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં એનો જવાબ કેટલો લાવવાનો છે, તો એનો જવાબ આવે છે 1/2 આવે છે. અને સાઇન અને કોસાઇન વિધેય હોય અને એનું સરેરાશ કે સંકલન 0 આવે છે. તો પહેલાં સાઇન સ્ક્વેરનું લઈ લઈએ. ચલો, સાઇન સ્ક્વેર ઓમેગા ટી એનું પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં સરેરાશ એટલે કે સંકલન કેટલું થશે, તો પૂર્ણ આવર્તકાળ જેટલો સમયગાળો એટલે ટી બરાબર 0 થી ટી બરાબર ટી, તો 1/t, પછી સંકલન ટી બરાબર 0 થી ટી બરાબર ટી. કોનું સરેરાશ છે, તો સાઇન સ્ક્વેરનું, એનું સંકલન જે અંદર કૌંસમાં છે એ જ મૂકી દેવાનું, અને સમયની સાપેક્ષે ડીટી. આનો જવાબ કેટલો લાવવાનો છે, આપણે 1/2 જવાબ લાવવાનો છે. આનો જવાબ લાવવાનો છે 1/2. ચલો ઓકે, તો તમને ખબર છે સાઇન સ્ક્વેર થીટા, આ ઓમેગા ટીને હું થીટા લઈ લઉં તો શું જવાબ આવે, તો આવ્યું સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ શું મુકાય 1 - cos 2 ઓમેગા ટી બાય 2. આ યાદ રાખવાનું છે, કારણ કે આ બધા ટોપિક નીટ જીમાં પૂછાતા એમસીક્યુ સોલ્વ કરવા માટે મોસ્ટ આઈએમપી છે. એટલે આપણે માત્ર બોર્ડની તૈયારી નથી કરી રહ્યા, આપણે ગુજકેટ, નીટ અને જીની પણ તૈયારી કરી રહ્યા છીએ. અને એ ક્યારે આવડે, આવી નાની નાની બેઝિક વસ્તુ આવડે તો જ તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. તો અહીંયા 1/t, ટી બરાબર 0 થી ટી બરાબર ટી, સાઇન સ્ક્વેર ઓમેગા ટી એની જગ્યાએ શું મૂકી દઉં કૌંસમાં, તો એની જગ્યાએ મૂકી દઉં છું 1 - cos 2 ઓમેગા ટી છેદમાં 2 ડીટી. હવે આ 2 અહીં બહાર લાવી દઉં છું, તો 1/2t, આ બહાર આવી ગયા, આની પાસે આવી ગયા, તો આ સંકલન એકને મળશે, આ સંકલન આને મળશે, એટલે આ સંકલન આની પાસે આવશે, સામે ડીટી આવી જશે, એની ગુણી જશે, આ સંકલન આની પાસે આવશે, આ ડીટી આને મળી જશે, આ રીતે. એટલે અહીંયા સંકલન ટી બરાબર 0 થી ટી બરાબર ટી 1 dt માઇનસ ટી બરાબર 0 થી ટી બરાબર ટી cos 2 ઓમેગા ટી dt. ચલો કમ્પ્લીટ. હવે ડીટીનું સંકલન શું થાય, ડીટીનું સંકલન આપણને ખબર છે, ડીએક્સનું સંકલન તો ખબર છે, ડીએક્સનું સંકલન એક્સ, તો ડીટીનું સંકલન શું થાય, તો ડીટીનું સંકલન ટી. તો અહીંયા 1/2t, ડીટીનું સંકલન શું થશે, તો ટી થશે. શું થશે, ટી. લિમિટ કઈ, તો ટી બરાબર 0 થી ટી બરાબર ટી. અને તમને મેં વાત કરી હતી કે સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય, અને આગળ વાત થઈ ગઈ સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય, પછી કળા ઓમેગા ટી હોઈ શકે, 2 ઓમેગા ટી હોઈ શકે, ઓમેગા ટી માઇનસ થીટા હોઈ શકે, ઓમેગા ટી +5 હોઈ શકે. પણ સાઇન વિધેય હોય કે કોસાઇન વિધેય હોય એનું સરેરાશ એટલે કે સંકલન પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં, આનો જવાબ શું આવે, આટલાનો જવાબ શું મળશે, તો આનો જવાબ મળશે 0. તો -0, 0 લખવાની જરૂર નથી, તો 1/2t. તો અહીંયા પહેલાં મોટી લિમિટ, ટીની જગ્યાએ પહેલાં મોટી લિમિટ, પછી નાની લિમિટ, t - 0. 0 ન લખો તો ચાલે, ટી કેન્સલ, એટલે જવાબ શું આવ્યો 1/2. તો અહીંયા 1/2 જવાબ આવી ગયો. હવે તમારે આ કંઈ યાદ રાખવાનું નથી, ખાલી તમારે શોર્ટકટ યાદ રાખવાની છે કે સાઇન સ્ક્વેર વિધેય હોય કે કોસ સ્ક્વેર વિધેય હોય એનું સરેરાશ કે સંકલન 1/2 આવે છે. એકવાર કોસ સ્ક્વેર વાળું લઈ લઈએ એટલે યાદ રહી જાય આપણને.
ચલો હવે આવી જ રીતે cos સ્ક્વેર તમારે બની આલવાનું છે મને cos સ્ક્વેર ઓમેગા ટી. ચલો એનું સરેરાશ એટલે કે સંકલન કેટલા સમયગાળા માટે? પૂર્ણ આવર્તકાળ જેટલો સમયગાળો એટલે t બરાબર 0 થી 1 t બરાબર t એટલે 1/t સંકલન t બરાબર 0 થી t બરાબર t. સરેરાશ જેનું લેવાનું છે એ સંકલનમાં આવી જશે dt. ચલો આનો પણ જવાબ શું લાવવાનો છે? 1/2. હવે cos સ્ક્વેર ઓમેગા ટી તો cos સ્ક્વેર ઓમેગા ટી તો cos સ્ક્વેર ઓમેગા ટી એનો જવાબ શું આવશે? 1 પ્લસ cos 2 ઓમેગા ટી બાય 2. તો અહીંયા 1/t 0 થી t cos સ્ક્વેરનું જવાબ શું આવશે? તો 1 પ્લસ 2 cos ઓમેગા ટી છેદમાં 2. ચલો ઓકે, અહીં 2 નહીં, અહીંયા 2 આવશે. ઓકે આ ચલો dt. ચલો આ 2 અહીંયા બહાર લઈ લઈએ એટલે શું આવશે? 1/2t. હવે આ સંકલન અને આ dt આને મળી ગયું, આ સંકલન અને આ dt આને મળી ગયું. ચલો તો શું આવશે? 0 થી t 1 dt લખી દઈએ પ્લસ 0 થી t cos 2 ઓમેગા t dt. હવે આપણને ખબર છે સાઇન વિધેય કે કોસાઇન વિધેયો હોય એનું સંકલન પૂર્ણ આવર્તકાળ જેટલા સમયગાળામાં શૂન્ય આવશે. એટલે આ તો શૂન્ય એટલે જવાબ શું થયો? 1/2t. અને dt નું સંકલન શું આવશે? તો t 0 થી t ની જગ્યાએ મૂકી દઈએ t શૂન્ય ન લખીએ ચાલે એટલે જવાબ શું આવ્યો? 1/2. તો દોસ્તો અહીંયા સાદરૂપ આ યાદ રાખવાની જરૂર નથી, બસ આટલું યાદ રાખવાનું છે. તો આ બેઝિક વસ્તુ તમને ચલવી કે જેથી હવે પછીની થિયરી કે હવે પછીના દાખલા કે હવે પછીના એમસીક્યુ સોલ્વ કરવામાં જ્યારે એવું આવે કે પૂર્ણ ચક્ર અથવા પૂર્ણ આવર્તકાળ દરમિયાન એસી વોલ્ટેજ કે એસી પ્રવાહનું સરેરાશ મૂલ્ય કે સંકલન શું આવે? તો શૂન્ય. સાઇન વિધેય કે કોસાઇન વિધેયનું સરેરાશ એટલે કે સંકલન શું આવે? શૂન્ય. કોસ સ્ક્વેર કે સાઇન સ્ક્વેર નું સરેરાશ કે સંકલન શું આવે? 1/2 આવે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. આ 3 સ્ટેપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આ સૂત્રો યાદ રાખવાના. તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચર નંબર 3 જોઈશું, મહત્વનો છે. તો હું આશા રાખું છું કે આજે જે મેં બેઝિક વસ્તુ ચલવી એ બધી જ બેઝિક વસ્તુ એકવાર તમારી ફેન નોટમાં લખવાની થશે, પીડીએફમાંથી જોઈને, અને જે પીડીએફમાં ન હોય એ બોર્ડમાંથી જોઈને લખી દેવાનું થશે. પરંતુ આ બધી વસ્તુ સમજી વિચારીને યાદ રાખવાની છે કે જેથી એક્ઝામ્પલમાં અને થિયરીમાં તમને કામ લાગે. અસ્તુ.